बोलो श्री कबीला हनुमान जी महाराज की, बोलो श्री कबीला हनुमान जी महाराज की, बोलो रामचंद्र भगवान की, बोलो रामचंद्र भगवान की, बोलो जोगड़ी माता जी की। હવે તારીખ 23/4/2024 મંગળવારના રોજ દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે। તેના અનુસંધાને એક મારુતિ યજ્ઞ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ મારુતિ યજ્ઞની અંદર કુલ 15 પાટલા છે। આ 15 પાટલામાંથી 2 પાટલા લકી ડ્રો દ્વારા ભાગ્યશાળી યજમાનોને 1 રૂપિયાના ટોકન ઉપર યજમાન પદ આપવામાં આવશે। અહીંયા બોક્સની અંદર ઘણા બધા ભક્તોએ આમાં ભાગ લીધો છે। દરેક ભક્તોએ પોતાનો ભરી આ બોક્સની અંદર નાખેલું છે। તેમાં આપણા મંદિરના પૂજારી શ્રી દ્વારા એટલે કે શ્રી છબીલા હનુમાન દાદા પોતે આજે 2 એવા યજમાનો સિલેક્ટ કરવાના છે કે જેમને આ અહીંયા યજમાન પદ આપવામાં આવશે 1 રૂપિયાની અંદર। એવા 2 ભાગ્યશાળી યજમાનો માટે આપણે લકી ડ્રો કરીશું। આ લકી ડ્રો ની અંદર જે 2 યજમાનોનું નામ આવશે એમને જ યજમાન એટલે કે એમને જ પાટલામાં બેસવું પડશે। એમની પૂરકમાં બીજા કોઈ યજમાનને બેસાડી શકશે નહીં। ઘરના કોઈ પણ સભ્યને બેસાડી શકશે નહીં। જો તેમને બેસાડ્યું ના હોય તો ટ્રસ્ટની અંદર જાણ કરવી। એમની હવેલીમાં બીજા હવેલીમાં જે 3 ચિઠ્ઠી ઉછાળવાની છે એટલે કે 3 બીજા ડ્રો કરવાના છે એમને બેસવા પડશે। કેટલી વાર નજીક જતો કેમેરો લાવી દઉં ના એ કેમેરા ના પૈકી સીધું કરું ઊભું નહીં આડું જવાથી લાડુ ના પાછું જવું પડશે નજીક થોડું બતાય બધું ટીપીટી બતાય હા એ અપલોડ કરી દેવાનો કોનું પોસ્ટર અહીંયા ખૂબ જ આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છીએ કે દાદા કોને યજમાન પદ માટે સિલેક્ટ કરે છે। એના માટે આપણે ભાગ્યશાળી યજમાન માટે આપણો ડ્રો કરવા જઈ રહ્યા છીએ પૂજારી શ્રી દ્વારા। ઉપાડવાની કુંદ નાયક ના કાઢવાની ઝૂમ રાખજો। ટેટોદન એક સમૂહનો આવ્યો એક ટેટોદન એક સમૂહ સમૂહનું કોણ સમૂહનું કોણ મિસ્ત્રી જનક સુતા ટ્રેન કાઢવાની હતી
કોચ કાઢી જો બે પહેલાના બે કેમ તો ત્રણ ત્યાંનું કોચ એ રીતે કરી દેવો ક્લોઝ આમ હા ચાલુ રાખવું ને માસ્ટર કુકર કે થોડું હલો બે યજમાનના નામ આવી ગયા છે આપણી સમક્ષ એ બંને યજમાનના નામ હવે આપણે 5 ચિઠ્ઠી અહીંયા ઉપાડી તો પહેલી બે યજમાન છે પહેલા એ બંનેને બેસવા મળશે તો આમાંથી પણ બેસવા ઈચ્છા ન હોય તો પાછળની ચિઠ્ઠી ક્રમવાઇઝ લેવામાં આવશે તો માસ્ટર ફેર બાજુ જતા આવડો હલો પહેલું નામ પટેલ અંકિત કુમાર ગોવિંદભાઈ ટિંકોદર પટેલ અંકિત કુમાર બીજું નામ છે સુધાર જતીનભાઈ સમો સુધાર જતીનભાઈ સમો તમને ખબર નહીં હોય એ જ ભાઈ છે જે મંદિરની અંદર શણગારનું તથા નવા નવા પ્રોજેક્ટોનું કામ જે જોડે રહીને કરાવે છે કદાચ દાદા એમની સાચી ભક્તિથી જ એમને સિલેક્ટ કર્યા છે હવે હવેજીમાં જે ત્રણ નામ છે એમનો પણ દાદાએ સિલેક્ટ જ કર્યા છે કારણ કે આટલી બધી ચિઠ્ઠીઓમાં પણ એમનું નામ આવ્યું છે તો એવા ભાગ્યશાળી યજમાન ભલે એમને બેસવા ના મળ્યું હોય પણ એ પણ એક ભાગ્યશાળી યજમાન છે અને જેને આમાં લાભ લીધો છે એ બધા ભાગ્યશાળી યજમાન જ છે તો એવા ત્રીજો નંબર લીંબચિયા હિતેશ કુમાર પ્રહલાદભાઈ ગામ વસાઈ ડાબલા ચોથો નંબર છે પ્રજાપતિ પંકજ કુમાર ભક્તિભાઈ પ્રજાપતિ પંકજ કુમાર ભક્તિભાઈ ગામ સારડી પાંચમો નંબર પ્રજાપતિ કનુભાઈ મણીલાલ ગામ સમો પ્રજાપતિ કનુભાઈ મણીલાલ ગામ સમો હેલો આજે યજમાનોના નામ આવ્યા છે એ પહેલા બે યજમાનોના નામ જો અહીંયા હાજર હોય તો ઓફિસની અંદર મળીને એમને જરૂરી પાટા વિશે એમને સૂચન કરવાનું છે